પ્રેમ નવા વ્લોગમાં મળી ગઈ છે નવા વ્લોગમાં. અને કાલનો વ્લોગ નહોતો આવ્યો કારણ કે અમે બહાર ગયા હતા એટલે. અને આજનો વ્લોગ આજે આવી ગયા છીએ. અને તમને એક મારા ફ્રેન્ડ સાથે મળાવું કે જે મારો ફઈનો છોકરો છે તો બતાવું. આ જોઈ જો हेलो डैश कैसे हो? મારો ફઈનો છોકરો છે જીત નામ જાનું. અમે ને બામણા શક્યા છે ને તો અહીંયા આવ્યો ત્યાં હતો ને એટલે વેકેશન કરવા એને મામાને ઘરે આવ્યો. એને મામાને બધા અહીંયા રહીએ એટલે વેકેશન કરવા આવ્યો છીએ એને મામાને ઘરે. ને આપણે ઉપર જવાનું છે એટલે ઉપર જઈએ. ને આપણે મેળી ઉપર આવી ગયા છે ને તમારો ને આ સરકારની લેમ્બોર્ગિની અકાવે પણ લેમ્બોર્ગિની હાલ છે નહીં. એમાં પગ ધગી ગયો ધડકો જેવો છે. ને આપણો આ દરરોજનો વ્યૂ મેળી ઉપરનો. આ બે કંઈક માથે ને કંઈક કરે ને ઘરી ગયો. તમે કહેતા હશો કે તું બહાર ગયો તો પણ મોબાઈલ તો આવી રહ્યો હતો પણ હું છે ને અસલમાં મારા દાદા મોબાઈલમાં વ્લોગિંગ કરું. અને હું મારા પપ્પા ને મારા મામાને ઈશું અમે એટલા 4 જણા જ ગયા હતા. દાદા ને દાદી નહોતા આવ્યા એટલે વ્લોગિંગ નહોતી થતી. બાકી ત્યાં વ્લોગિંગ થાય તો ફાઇનલ જ હતું કે ત્યાં વ્લોગિંગ તો થાત જ. અને કાલ બપોરે મારે આમે મોડું થઈ ગયું હતું એડિટિંગ કરવામાં. હું કાલનો વ્લોગ એડિટ કરતો હતો અને કાલનો વ્લોગ આવી ગયો હે. તમે જોઈ લેજો. તમને મારે આવી ગયો સવારના 8 વાગે આવી ગયો હતો. હાલના અપલોડમાં મૂકી દીધો હતો અને સવારના 8 વાગે આવી ગયો ને એટલે જોઈ લેજો તમે. ને મિત્રો એક વાત કહેવા માગું છું કે કાલનો વ્લોગ નક્કી નથી કે આવે કે નો પણ આવે એનું નક્કી નથી. કારણ કે મારું ઉના જવાનું છે એ ફાઇનલ નથી કે ઉના જવાનું છે કે નથી જવાનું. કારણ કે આ લોકો એટલે કે ઈસુ તો નથી જતી પણ પપ્પા અને મમ્મીને એ જાય છે. મારે એ ભેગું જવાનું થાય તો નક્કી નથી. તો હું છે ને સેલ્ફી સ્ટિક હમણાં કરતો હતો. મોબાઈલ આમ પડી ગયો આમ હેઠે પડી ગયો એટલે પોસ્ટ કર્યો તો ખાલી વિડીયો ઉતારવા માટે પોસ્ટ કર્યો તો ખાલી એકવાર. ને હું આવી રીતના હું ફેરવતો આમ એટલે એને મોબાઈલ પડી ગયો હેઠે. હા વાંધો નહીં. અને આ મિત્રો એક વાત કહેવું કે સરકાર પણ આવી ગઈ છે આપણી વધુ અને કાકી પણ આવી ગયા છે. ઘરે આવી ગયા છે કાકી પણ અને સરકાર પણ આવી ગઈ. અને આના કારનામાં જો આ વરવાંગરૂટ છે એક પ્રકારનું. જોવું હોય તો જો એક પ્રકારનું વરવાંગરૂટ છે. આપ દેખ सकते हो ये બંદરિયા ને આજે એક વાર નોટિસ કરી છે કે વ્લોગ ચાલુ થયો એટલે કાકી કે મમ્મી બેમાંથી કોઈ કપડાં હંકેલું નથી અને કપડાં અહીંયા જો આમનામ પડ્યા છે. તમને એક વસ્તુ બતાવું જો અમારી સિરીની એક ખાસિયત છે. જો વાંથી 4 વ્હીલ લઈ આખી વાંથી 4 વ્હીલ લઈને ઠેઠ છે ને આમ લેતા જ જાઓ ઠેઠ ચાલ્યા હોતી છે બધી 4 વ્હીલો. અમારે અહીંયા એટલી શેરીમાં એટલી બધી 4 વ્હીલો છે. બોલો એટલી બધી છે. તો મિત્રો જીતને વ્લોગિંગ કરવા આપું તો તાલે વ્લોગિંગ કરવા ના બ્લોગિંગ નથી તો ખાલી પકડી લો જો તો ખરી કેવો અનુભવ થાય તો નહીં. એ તો સ્ટીક થોડીક પકડતા જ આવડે. બોલી નથી આપતા જાણો. કોઈ જે વ્લોગિંગ કર્યું ન હોય ને એ ઠેઠ 80 કિલોમીટર સેટો રહી. આજે મને તેડીને આવ્યા છીએ બહુ સેટો રહી છે. આ બામણા સા ઘેડમાં રહી એટલે
એટલે થોડીક ઓલું થતું હોય એમ. ગામડામાં રહેતા હોય ને શું હોય બિચારા મિત્રો. ખાલી જીતારે જ મસ્તી કરો, તમને કોઈ નથી કહેતો. તમે અમુક ગામડામાં રહેતા હોય, કોઈક શહેરમાં રહેતા હોય, કોઈક ગમે ત્યાં રહેતા હોય, ખાલી આની એક મસ્તી કરું છું. ખાલી મસ્તી કરવાની હોય ભાઈ ભાઈ ને બીજું શું હોય, મસ્તી જ કરવાનું હોય ને. બેની વાતો હાલે હે કઈ વાતો હાલે આપને કઈ ખબર નથી. એક વસ્તુ ટ્રાય કરું. આવી રીતના બ્લોગિંગ કરીએ કેવું લાગે? મસ્ત. આવી રીતના બ્લોગિંગ કરો કેવું લાગે? મિત્રો આજમાં જ મળીએ હવે આગલા વ્લોગમાં. જોવા માટે આભાર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે આગલા વ્લોગમાં. બાય. અને આજ થોડોક વ્લોગ નાનો થયો હે તો બાય.